સુરતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં એક યુવતીના ફોટોગ્રાફ મૂકીને તેનો સતત પીછો કરવા અને ધમકીઓ આપવાના ગંભીર આરોપ હેઠળ એક આરોપીને સુરત સાયબર ક્રાઇમ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં આરોપી હાર્દિક કાનાભાઈ કાતરિયા ઉપર આરોપ છે કે તેણે ફરિયાદી યુવતી સાથે મિત્રતા કરવા માટે દબાણ કર્યું છે। જ્યારે યુવતીએ તેની સાથે મિત્રતા ન કરવાનું કહ્યું ત્યારે આરોપીએ તેને ધમકીઓ આપવાની શરૂ કરી હતી। આરોપીએ ફરિયાદીને ધમકી આપી કે જો તેણે તેની માંગ સ્વીકારી નહીં તો તે તેમની સાથે લીધેલા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે અને તેના ઉપર કેરોસીન છાંટીને તેને સળગાવી દેશે। આ ધમકીઓથી ભયભીત થઈને ફરિયાદીએ સુરત સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી સાયબર ક્રાઇમની ટીમે તકનીકી તપાસ અને વર્કઆઉટ કરીને આરોપી હાર્દિક કાતરિયાને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી। ધરપકડ કરાયેલ હાર્દિક કાનાભાઈ કાતરિયા ભાવનગર જિલ્લાનો વતની છે અને હાલમાં તે સુરતના પુણા ગામ ખાતે સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટીમાં રહેતો હતો અને DGVCLમાં નોકરી કરતો હતો। આ કામમાં જે ફરિયાદી બેન છે એમની ઉંમર છે 20 વર્ષ અને અને જે આરોપી છે હાર્દિકભાઈ એ પણ એમના કોલેજમાં મતલબ મળેલા એક છોકરો છે એમની વર્ષ છે 21 વર્ષ અને બંને ઓળખતા હતા એકબીજાને પણ એ સામેવાળો એમને ફરિયાદી ઉપર દબાણ કરતો હતો કેટલાક સમયથી કે તું મારી સાથે ફ્રેન્ડશિપ કર કે સંબંધ બાંધ એમ કરીને પછી છોકરી ના પાડતી હતી તો દબાણ કરવા માટે અને બીજી રીતે પ્રેશર કરવા માટે પછી એક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફરિયાદીની અને એ પહેલાંની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફરિયાદીનો ખોટો અને ઘણો બધો ફોટોગ્રાફ એમનું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા તો એ રીતે ફરિયાદીને હેરેસમેન્ટ કરતો હતો અને આ મુજબની ફરિયાદ પછી ગઈકાલે સાયબર ક્રાઇમ સેલમાં દાખલ કરવામાં આવી છે। હું બધાને અપીલ કરું છું અને અનુરોધ કરું છું કે અગર તમારી સાથે કોઈ પણ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે બીજી કઈ રીતે અગર તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થયું હોય તો તરત જ 1930 હેલ્પલાઇન નંબર જે છે સાયબર ક્રાઇમની એમાં રિપોર્ટ કરો, તત્કાલિક જાણ કરો અને બીજી પણ કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ પ્રશ્નો હોય સાયબર ક્રાઇમની લગતી તો તમે સાયબર ક્રાઇમ સેલમાં આવો અને અમારી સાથે તમે ચર્ચા કરો, કોઈ પ્રશ્નો હોય તો અમે લોકો સાથ મળીને હલ કાઢીએ અને કોઈ પણ ન્યૂડ ફોટો કે તમે કોઈ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આજના દિવસે જે ટ્રેન્ડ આ ચાલી રહ્યું છે કે નાનો બનાનાનો ટ્રેન્ડ હોય કે બીજો કોઈ સાડીમાં અગર તમારો AI મારફતે જે ફોટો બને છે એવી રીતનું કોઈ ટ્રેન્ડ હોય એમાં નથી આવતા કેમ કે એ લોકો અગર તમને નથી આવડતું હોય ઇન્ટરનેટ કેવી રીતે વાપરવાનું અને તમે સારી રીતે પરમિશન નથી આપો ફોર એક્ઝામ્પલ અગર તમે ડિસઅલાઉ નહીં કરો કે અલાઉ કરતા વખત તમે નહીં વાંચો કે તમે શું અલાઉ કરો છો તો ખરેખર તમે જે ફોટા અપલોડ કરો છો તમારા AI કોઈ પણ ChatGPT ને કે બીજા કોઈ AIના ટૂલને સોફ્ટવેરને તો પછી એ તમારી પ્રિવસી પણ શું કહેવાય ઇન્ટરફિયર કરી શકે અને તમારો ડેટાનું દુરુપયોગ કરી શકે એવી શક્યતા છે તો એટલે સતર્ક રહેવાનું જ્યારે પણ તમે કોઈ ટ્રેન્ડની ઝાંસામાં આવી જાઓ તો સતર્ક રહેવાનું અને સારી રીતે વાંચીને જ પરમિશન આપો।